રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો હાલો, આપણે આજે છે ને લોડર રાખવાનું છે ભાઈ. આની કે બીજો લેસનનું બધું હાલે છે, પરીક્ષા હાલે તે વાંચવાનું બધું. ચક્કીનો તો અવાજ આવતો હશે તમને. વાહિંદા હાલે જો. જય શ્રી કૃષ્ણ બધાને. હવારના ફોરમાં તો આમ બીજું કામ રાગ વળે બહુ કોઈનું. જય શ્રી કૃષ્ણ. જે તો આ પાડી ચાટે મો. આને મીઠું લાગે એવું નહીં. કેટલીક વાર ચાટે આજ જેથી. હવે 1 કલાક સુધી અહીંયા ઊભી રહે અને ચાય પણ ચક્કાલ્યું તો હમણાં દિયે ને હટાણામાં સવારના પોરમાં. હવે છે જાણે વિસર્જનમાં. ડ્રાઈવર બહુ કચાડા છે જો, લીમડા લેતા આવે છે ભેગા. તો આપણે આવી ગયા ખાતર છાંટવા. આજે આપણામાં ખાતર છાંટવાનું હે મગમાં નાખવાનું. હાલો હવે ખાતર છાંટવા આવી ગયા. ખાતર ને પાણી ને નેદું ચાલુ જ રહીએ. દવા 3 નાખું ને તારે? હા નાખ. મેં તો 2 જ નાખી. મારે નાખ દેજી. હે નાખ મારામાં. તો ખાતર છટાઈ ગયું છે બધેમાં. હવે પાણી ચાલુ કરવાનું હે. નાખું ઉઘાડી નાખ્યું હે. પહેલાં વાડામાં પાવું અને પછી અહીંયા મમરથી વાડો જ પાવાના હે ને. વાળો પાડીને પછી અહીંયા વધે નાખી પાણી હોય તો છે. આમાં છે તો ખરી ઊંડું હે. ઠરે ત્યાં જો પાણી લાઈનમાં ઉપર. ઠરે. હાલો તો બધેમાં છટાઈ ગયું હે. હવે ઘેર જવા દઈએ. વાળો પાવાનો છે આપણે. ને પછી અહીંયા વાડામાં પાણી ચાલુ છે. લાઈટ વેગે અટાણે અને પહેુંને ધમારવાનું હાલે છે. રાતી થઈ ગઈ હમણાં. તે અંદર ને અંદર બાંધી હતી. ભીડ હોય તો ઘણી બદલાવાનું ભીડ ના આવે. પછી બાંધાવું તો ભેમું ને હવે મજબૂરી કરી દીધી. બહુ થમાઈ ગયું બેહુને. હાલો તો હવે વાગી ગયો 1 ને હવે આપણે છે ને ખાવું છે. તો કલ્પેશભાઈ તા ભણીને બપોરે જ આવતો રહ્યો હતો અને અટાણે હે ને શું કરતો હોય રામ જાણે. શું કરવું એને? હે હા ગાડી સાફ કરવી. કા ઓલી મોટરસાઇકલ. હા લાઈટ આવી અટાણે 5 વાગે. વાડામાં હાલે હવે 3 કેરા રહ્યા છે. કલ્પેશભાઈ કે મારે નાખું વારવું. તો મેં કીધું વાર તો હું બીજું હું બસ આગળ જ રાખજે બસ અહીંયા. મારા માં હંજવારી કાઢે. અહીં ઉડે બહુ એટલે વારવું પડે સરખું. ગાડી સાફ કરી નાખી. હવે ક્યાંક ઓયલ ગોતે છે. જઈડું ઓયલ જ છે કે શું છે? શું છે? પેટ્રોલ હોય કે રામ જાણે શું હોય.
કલ્પેશ ઈ તારે વાદે તું પેટ્રોલ હે તો ડીઝલ હે જો એમાં ડીઝલ વાળું કર્યું ડીઝલ કા પેટ્રોલ લેજો હવે ઈ લોહી હે જી હોય ઈ ડબલામાં ઓહો હા ચમકી જાય તી તો પાણી અહીં આવી ગયું છે ખેતરે આજ તો આખો દી લાઇટ નહોતી એટલે અટાણે આવી લાઇટ વાળો પી ગયો ને પછી ચાલુ કર્યું અહીંયા રેલમ છેલમ થઈ ગયું અહીંયા આવી દાદા અહીંથી ફૂટી ગયું તો આમ ત્યાં ક્યારે ભરાઈ ગયા તમારા બાપુ લોડર રાખીને આવી ગયા છે અને હવે પાવડો જોડાવવાનો છે ફિટ કરવાનો છે કાલ ક્યાંક આંકવા જવાનો છે એટલે ટ્રેક્ટર બારું કાઢ્યું ન થાવતા ભાઈ તો પાવડો ફિટ કરવાનો હાલે છે સવારે જ આવો છે આંકવા પાવડો તો અટાણે છે ને જરાક ભીડ વાળું છે પણ અટાણે જો ફિટ થઈ જાય ને પાવડો નથી સવારે ઉપાડી સીધા આંકવા જ જવાનું છે મને કરો ચડા આ બધું ખેતીનું ખોલલ પીડ્યું હતું ને પાવડાનું ફરજે જો એટલે સંતોષ પડી ગયો સવારે છે ને વહેલું હાંકવા જાય અટાણે મેં જો થઈ જાય ને ફિટિંગ તો બધું થઈ જાય હરાવ ઓકે ને પાવડાનું હરાજે ને બધું નોખું નોખું પડ્યું હતું દોસ્તભાઈ લ્યો હવે આમ કરો આગળ આને ધીરેથી આમ અંદર લઈ ગયા આ એમ લઈ ગયા ધીરે ધીરે લઈ ગયા લઈ ગયા બસ હવે પર બેઠો કેમ આગળ લઈ જરાક સંતોષ જરાક આગળ 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 હા બસ આમ કર આમ લે ભેગું કર આમ વાણ છે ને હુજતું નતું અંધારું બહુ થઈ ગયું કે અહીંયા મેં છે ને આને મારી દઉં બરાબર પાવડા સરખું પાના લાગી જાય ને તો ઉડે નહીં અને થઈ ગયું ફિટિંગ ભાઈ રેડી થમ હવે ઝીણા ઝીણા બોલતા ભાગે આમાં બહુ આવે બરાબર સવારે ને કાં પાવડો જો ના હાલે તો લોડર બંધ રહી જાય છે એવો પ્રોબ્લેમ છે બાપા મારી બહુ છે હમણાં ભીડ વળી જાય કે એ પાના ભૂલાઈ ગયા આ પાના છે પાનાનો તો થપ્પો પડ્યો ટાઈટ કરવા વાળું મારો નંબર એક કોઈ હવે હે ને 9 વાગી ગયા ને ભૂખ લાગી છે બહુ જ હાલો રાખણી ખાઈ લઈ ખાલી હવે 2 બોલ રહ્યા છે ને અહીં બત્તી કરતો ખાઈ લીધું ને નાહી લીધું ને બધું થઈ ગયું હવે છે ને ડીઝલ ભાઈ થઈ રહ્યું તો ડીઝલનું ભરવા જવું છે લઈ અને ગાભો ને ડ્રમ ને હજી બાકી છે અમે હાલો તો જો નીકળી ગયો ડીઝલ ભરવા અમારા ગામમાં જ આમ તો પંપ તો છે બા ગામની નજીક જ એટલે પલ્લો નથી જાજો સ્પીડથી બહુ હાલે તે ક્યાં તો ચાલશે એ સ્પીડથી બસ છલે જાય બસ રેડી ઓકે ડીઝલ ભરાવીને મિત્રો વિડીયો પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો
કાલના નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય દ્વારકાધીશ.